કારણ માધવાનંદજી જે મહાપ્રભુજીના ગુરુ હતા, વિદ્યાગુરુ, જેમને અભ્યાસ કરાવ્યો, એમને સેવાના સુખ આપવા છે મહાપ્રભુજી. અને એટલા માટે રામદાસજીએ વિદાય લીધી અને માધવાનંદજીને સેવા મળી. શ્રીનાથજી બાબા સેવા તો મળી, ખૂબ લાલ લડાવે છે, પણ મૂળમાં મર્યાદા માર્ગી ભક્ત છે. ચંદનની સેવામાં એમને ખૂબ આસક્તિ છે. ચંદનની સેવા સમર્પિત કરે અને 12 મહિના ચંદન ધરાવે. શ્રીનાથજી બાબાને થયું કે ઉષ્ણકાલમાં ધરાવે તો બરાબર, પણ શિયાળો હોય ત્યારે ચંદન. આમને આસક્તિ ચંદનની સેવામાં, એટલે જ્યારે પણ શિંગાર આદિ થઈ જાય એટલે પાછું ચંદન લાવે અને શ્રીનાથજી બાબાને થાય કે આ પાછું આવ્યું ચંદન. શ્રીનાથજી બાબા કે આ ભક્તનો મનોરથે પૂરો કરવો અને એને દુઃખ ન થાય, એની સેવા ન જાય, એવું પણ કંઈક કરવું. અને શ્રીનાથજી બાબા તો પરમ ચતુર, શું કરવું? એટલે યુક્તિ કરી. એકવાર માધવાનંદજી આવ્યા, શિંગારને બધું ધરાવ્યું અને પાછો ચંદનનો ડબરો કાઢ્યો અને શ્રીનાથજીને ધરાવવા જાય ત્યારે ઠાકોરજીએ કહ્યું કે માધવાનંદજી, આપ ચંદનની સેવા બહુ સુંદર કરો છો, આપના જેવી આવી સેવા કોઈ ન કરી શકે. પણ જ્યારે કરો જ છો ત્યારે મારો એવો ભાવ છે, મને એવી ઈચ્છા છે કે ચંદન ધરો જ છો તો પછી ઉત્તમમાં ઉત્તમ ચંદન ધરો. તો કે પ્રભુ આવું ઉત્તમ ક્યાં મળે? તો કે એમ કરો, દક્ષિણ ભારતમાં મલિયાગીરી પર્વત છે અને ત્યાં ઉત્તમમાં ઉત્તમ ચંદનના વૃક્ષો થાય, એટલે એવું કરો કે આપ ત્યાં જાઓ અને મલિયાગીરી પર્વતમાંથી ચંદનનું લાકડું લો અને પછી ઘસીને મને ધરાવ, તો મને આનંદ થાય. અને એમને તો ચંદનની સેવામાં એવી આસક્તિ, જરૂર પ્રભુ એવું જ કરીશ એમ કરીને ચાલ્યા, સેવા છોડી, બીજાને સોંપી અને પોતે ચાલ્યા દક્ષિણમાં. અને જ્યાં દક્ષિણમાં આવ્યા ત્યારે ઠાકોરજીએ ત્યાં જતાવ્યું કે તમને ચંદનની સેવામાં આસક્તિ છે ને, તો ત્યાં મારું હેમ ગોપાલ નામનું સ્વરૂપ છે. આપણે ઉટીથી મૈસૂરના રોડ પર જઈએ ને તો ત્યાં હેમ ગોપાલજીનું બહુ પ્રાચીન મંદિર છે. અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે એ મારું જ સ્વરૂપ છે દક્ષિણમાં, તમે એમની ચંદન નિત્ય ધરાવજો, તો ત્યાં મલિયા પર્વત પર બિરાજમાન ઠાકોરજી પ્રસન્ન થશે અને તમે ત્યાં સેવા કરો. અને અહીંયા સેવાના રામદાસ ભીતરિયા આદિ આવ્યા સેવામાં. પરમાનંદદાસજી મહાપ્રભુજીના સેવક થયા. અષ્ટસખામાંના પરમાનંદદાસ મહાપ્રભુજી પધાર્યા છે કુંભમાં અને ત્યાં કીર્તન આદિ થાય છે પ્રયાગમાં. પરમાનંદદાસજી શરણે આવ્યા, વિનંતી કરી કે કનોજમાં મારું ગામ છે, આપ પધારો. પરમાનંદદાસજીના ઘરે પધાર્યા મહાપ્રભુ. ગાદી તકિયા ઉપર બિરાજ્યા છે અને પરમાનંદદાસને કહ્યું, પરમાનંદદાસ કછું કીર્તન ગાઓ. અને પરમાનંદદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. પ્રભુ આપની લીલાની સુધી આવે છે. અને આ કીર્તન સાંભળતાની સાથે મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. હરી હરી તેરી લીલા લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે. જ્યાં કીર્તન મહાપ્રભુજી સાંભળ્યું, મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. આપણે ત્યાં કહેવાય રાસના 3 સ્થાન છે, ગિરિરાજજી, વૃંદાવન અને યમુનાજી. એક દિવસ એક લીલામાં મહાપ્રભુજી મગ્ન રહ્યા. અને પછી પરમાનંદદાસજીને થયું કે હવે વિરહનું પદ ક્યારે મહાપ્રભુજી આગળ નહીં ગાઉં, કારણ કે શ્રી મહાપ્રભુજીથી વિરહ સહન નથી થતો અને લીલામાં પધારી જાય તો. પરમાનંદદાસજી પર કૃપા કરી છે, એમને સેવાના દાન મહાપ્રભુજી આપ્યા કે તમે શ્રીનાથજીની સન્મુખ કીર્તન ગાન કરજો. અને આમ કરી કીર્તનની સેવા મળી પરમાનંદદાસજીને અને પરમાનંદદાસજીને સ્વીકાર કર્યા. આગળ કુંભનદાસજી પર કૃપા કરવા માટે ઠાકોરજી એક દિવસ લીલા કરી. મંદિર તો બંધાયું, પણ હવે ઇતિહાસમાં અનેક ઘટનાઓ ઘટી છે. ઔરંગઝેબ નામનો રાજા બાદશાહ જેટલા મંદિરો હતા તોડવાના ફરમાન કરી દીધા એ સમયે. અને કહેવાય છે કે એ કાળમાં, એ પીરિયડમાં, ઔરંગઝેબના પીરિયડમાં જો કોઈ હિન્દુ મંદિર બન્યું હોય
તો આ શ્રીનાથજીનું એકમાત્ર મંદિર બને છે. જો તમે ઐતિહાસિક જો પરિપ્રેક્ષમાં અર્થઘટન અને પેલું ઐતિહાસિક દૃષ્ટિકોણમાં જુઓ તો એ સમય જ્યારે મંદિરો તૂટી રહ્યા હતા, ત્યારે જે છે એને બચાવવાના મુશ્કેલ હતા, ત્યારે સમયે કોઈ નવા મંદિર નતા બંધાયા, પણ કેવલ ને કેવલ શ્રીનાથજીનું મંદિર એ પીરિયડમાં બંધાયું. તો ઔરંગઝેબ જ્યારે મંદિરો તોડવા લાગ્યા બધાને, અને ફરમાન પહોંચી ગયું કે અમે તોડવા માટે ત્યાં આવી રહ્યા છે, કરવું શું? અને અહીંયા વ્રજભક્તોનો મનોરથ છે કે હે શ્રીનાથજી બાબા, આપ મંદિરમાં તો બિરાજો છો, પણ ટોડકા ઘના નામની એક જગ્યા છે, આજે પણ વ્રજમાં છે. ટોડકો ઘનો કહેવાય. ઘનો એટલે બહુ ગીચ અને કાંટા, ચારે બાજુ કાંટાના ઝાડ, એનું નામ છે ટોંડકો ઘનો. એ જગ્યાનું નામ છે. ચારે બાજુ એટલી કાંટાની ગીચ ઝાડીઓ અને વચમાં રાસનો ચોતરો છે. અને વ્રજભક્તોએ મનોરથ કર્યો છે. અહીંયા બધા વૈષ્ણવોને ચિંતા થઈ, પ્રભુને તો કોઈનો ડર ન હોય, પણ પ્રભુ કોઈ લીલા કરે તો કાંઈક ને કાંઈક કોઈકને પ્રેરિત કરે. અને એમ થયું કે અમે આવી રહ્યા છીએ ત્યાં તોડવા માટે. બધાને એમ થયું કે અરે મંદિરની સાથે શ્રીનાથજીને પણ શ્રમ પડશે તો શું કરીએ? બધા કુંભનદાસ આદિ બધા જ ભેગા થયા, કૃષ્ણદાસ અધિકારી આદિ, અને કહ્યું કે આ શ્રીનાથજી બાવાને કુંભનદાસ પાસે એક પાડો છે, એની ઉપર બિરાજમાન કરીએ, અને જ્યાં સુધી આ ઉપદ્રવ ચાલી રહ્યો છે ત્યાં સુધી શ્રીનાથજી બાવાને આ ટોંડના ઘનામાં પધરાવીએ. આ કાંટાની ઝાડીની વચ્ચે ગીચ જે કુંજ છે એમાં ઠાકોરજી બિરાજે તો કોઈને ખબર નહીં પડે કે શ્રીનાથજી ક્યાં બિરાજી રહ્યા છે. અને આમ નિમિત્ત કરી પાડા ઉપર પધરાવી અને વૈષ્ણવને સાથે લઈને શ્રીનાથજી બાવાને ટોંડના ઘનામાં લઈ ગયા. અને એ ટોંડના ઘનાની જગ્યામાં ચતુરા નાગા નામના સંન્યાસીઓ રહેતા, નાગા સાધુઓ રહેતા. વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા, બેઠા હતા ત્યાં કે એક દિવસ શ્રીનાથજી અહીંયા આવશે, અને એની પ્રતીક્ષા વર્ષોથી એ કરતા હતા. અને જ્યારે સમાચાર મળ્યા કે શ્રીનાથજી અહીંયા આવી રહ્યા છે, એ સમય બીજું કાંઈ ભોગ ધરવા માટે ન મળ્યું, તો ત્યાં કાંટાની ઝાડમાં કંકોડાના ઝાડ હતા, જેમાં કંકોડાની વેલો હતી. અહીંયા ખબર નહીં મળતા હોય કે નહીં કંકોડા. તો એ કંકોડા તોડીને એનું શાક બનાવી અને શીરો બનાવી એ સમયે શ્રીનાથજી બાવાને ધર્યું. એટલે આજે પણ શ્રાવણ મહિનામાં તેરસ, કંકોડા તેરસ તરીકે આપણે ત્યાં ઉજવીએ છીએ કે જે દિવસે આ ચતુરા નાગા સાધુઓએ આ ઠાકોરજીને કંકોડા આરોગ આવ્યા. એટલે આજે પણ હવેલી પરંપરામાં એ શ્રાવણ મહિના તેરસ આવે ત્યારે શ્રીનાથજી બાવાને આજે પણ કંકોડા ધરાય છે અને શીરો ભોગ આવે છે. આપણે ત્યાંનું આખું જે સેવાક્રમ છે, એ પ્રભુએ જે જે લીલાઓ કરી એ લીલાઓને આજે જીવંત રખાય છે. જો પદ્મનાભદાસજીએ છોલે આરોગ આવ્યા તો આજે પણ મથુરાધીશને છોલે આરોગ આવવામાં આવે. આ બધા ભગવદીઓને યાદ રખાય છે, આ બધી લીલાઓને જાગૃત રખાય છે. અને ત્યાં શ્રીનાથજી બાબા પધાર્યા. કુંભનદાસજી કીર્તન ગાવા લાગ્યા કે પ્રભુ આ કેવી લીલા કરો છો. અને એમ થયું કે અત્યાર સુધી તો અમે એમ માનતા કે આપને ફૂલોની કુંજ નિકુંજો જ ગમે છે, આજે ખબર પડી કે આપને તો કાંટાના ઝાડોય ગમે છે. અને ટોણ મારતા મજાક કરતા શ્રીનાથજી બાવાની કુંભનદાસજીએ કીર્તન ગાયું, ભાવે તો હે ટોડકો ઘનો, ભાવે તો હી ટોડકો ઘનો, भावे तो ही टोडको घनो, भावे तो ही टोडको घनो, भावे तो ही टोडको घनो. कांटा लगे गोखरू लगे, कांटा लगे गोखरू लगे, फट्यो जात है यह तनो, भावे तो ही टोडको घनो, કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા છે. એટલામાં તો ત્યાં બધા વ્રજભક્તો પ્રગટ થઈ ગયા, સ્વામીની સાથે પધાર્યા અને રાસનો આનંદ લીધો. એટલે ત્યાં રાસ ચોતરો છે, પ્રભુની અનેકવિધ લીલાઓ.
ઘણા ઘણા પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં તો છે, પણ એ તો 7-8 દિવસ હોય ત્યારે બધા ચરિત્ર આકળી શકે. આપણે તો 2 દિવસમાં સંક્ષિપ્ત દર્શન કરી રહ્યા છે. આમ અનેકવિધ લીલાઓ ઠાકોરજીની થઈ. પ્રભુ પ્રસન્નતામાં બિરાજવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ બધો જ સેવાક્રમ ગોઠવી દીધો શ્રીનાથજી બાવાનો. કૃષ્ણદાસજી અધિકારી બન્યા છે, સુવ્યવસ્થિત સેવા કરી રહ્યા છે. બંગાળીઓને સેવા સોંપી હતી એ પણ પાછી લઈ અને હવે વૈષ્ણવી પરંપરાથી સેવા થવા લાગી છે. કૃષ્ણદાસ અધિકારી બધી વ્યવસ્થા ગોઠવી અને અહીંયા મહાપ્રભુજીને ત્રીજી આજ્ઞા ભગવત ધામમાં પધારવાની થઈ છે. 2 આજ્ઞા પૂર્વમાં થઈ કે આ ફરી લીલામાં પાછા પધારો, પણ હજી ભાગવતજી પર ટીકા બાકી હતી. દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપવાના બાકી હતા અને એટલા માટે મહાપ્રભુજીએ પ્રભુની 2 આજ્ઞા ન માની. મનમાં ખૂબ ખેદ થયો મહાપ્રભુજીને કે ઠાકોરજી બોલાવે છે અને હું ન જઈ શકું. એટલા માટે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ રચ્યો. પોતાના અંતઃકરણને પ્રબોધ આપી રહ્યા છે કે અરે પ્રભુની આજ્ઞા મેં ન પાડી. ત્યાં ગંગા સાગરમાં આજ્ઞા થઈ, મધુવનમાં આજ્ઞા થઈ કે આપ પધારો, અને ત્રીજી આજ્ઞા જ્યારે અડેલમાં થઈ ત્યારે મહાપ્રભુજીએ નિર્ધારિત કર્યું કે હવે લીલામાં પાછા જવું છે. 52 વર્ષની મહાપ્રભુજીની આયુ છે. સંન્યાસ મહાપ્રભુજીએ ગ્રહણ કર્યો. વસ્ત્ર ત્યાગ કરી એક કોપીને ધારણ કરી ગંગાજીના હનુમાન ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી 40 દિવસ મૌન વ્રત ધારણ કરીને ગંગાજીના તટ ઉપર બિરાજમાન રહ્યા. અન્ન જળ શબ્દ બધાનો ત્યાગ કર્યો છે. ચિત્ત કેવલ યુગલ સ્વરૂપની લીલામાં છે. રથયાત્રાનો દિવસ આવ્યો. ભગવદ આજ્ઞા થઈ કે શ્રી વલ્લભ ફરી લીલામાં પધારો, અને બધાને સમાચાર મળી ગયા કે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે. ગંગાજીના ઘાટોમાં માણસો ઉભરાવા લાગ્યા. હજારોની ભીડ ગંગાજીના તટ ઉપર ઉભરાઈ છે અને હનુમાન ઘાટ ઉપર મૌન વ્રત ધારણ કરીને મહાપ્રભુજી બિરાજ્યા છે. નાની વયના શ્રી ગોપીનાથજી ને ગુસાઈજી મહાપ્રભુજીની નિકટ પધાર્યા છે. 2 હાથ જોડીને બંને લાલજી ઉભા રહ્યા. કહ્યું અમારા માટે શું આજ્ઞા છે? મૌન વ્રત છે મહાપ્રભુજીનું, એટલે પોતાની અંગુલીથી ગંગાજીના તટ ઉપર રેતથી લખી અને શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી સમજાવ્યો. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનો ઉપદેશ મહાપ્રભુજી આપી રહ્યા છે કે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા પ્રભુની રાખજો. કાંઈ વધારે કરીએ ન કરીએ પણ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ રોજ ઊભા જરૂર રહે. તમે કદાચ બીજું કાંઈ બહુ ન કરી શકો, કદાચ સંસ્કૃતના શ્લોકો ન ગાઈ શકો, કદાચ રાગમાં ભજનો ન ગાઈ શકો, કોઈ સ્તોત્ર પાઠ તમને ન આવડતા હોય તો મહાપ્રભુજી કહે બીજું કાંઈ ન કરો તો સન્મુખતા રાખો. 2 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ હાથ જોડીને ઊભા રહે. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય તમારા દુર્ભાગ્યો ટળી જશે. 3 વાત છે. પહેલી વાત છે કે પ્રભુના સાનિધ્યમાં રહેવું, પ્રભુ કે ગુરુના સાનિધ્યમાં, ઉત્તમ વાત. બીજી વાત છે સાનિધ્યમાં નથી રહી શકતા તો પ્રભુ ને ગુરુની આજ્ઞામાં રહો. તમે જ્યાં પણ હોય, કેટલાય માઇલો દૂર હોય, બીજા દેશમાં રહેતા હો, પણ ગુરુ ને પ્રભુની આજ્ઞામાં છો તો તમે એની સાથે જ છો. અને કદાચ સાનિધ્યમ નથી, કદાચ આજ્ઞામાં નથી રહી શકતા તો કમથી કમ એની નજરમાં તો રહો. 2 મિનિટ રોજ એની સામે ઉભા રહો. બસ એની નજર પડે ને તોય આપણા સદભાગ્યો ખીલી જાય. મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે અને ત્યાં સ્વયં ગોવર્ધનનાથ પ્રગટ થયા, શ્રીનાથ પ્રગટ થયા અને સ્વયં શ્રીનાથજીએ ગ્રંથને પૂરો કર્યો. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થાયુયમ હિ શોચનીયમ ન કરહિચિત. કે તમને મુજ ગોપીજન વલ્લભ શ્રીનાથમાં જો વિશ્વાસ છે તો આ કાળ તમારું કંઈ બગાડી નહીં શકે. એવો વચન, એવો ભરોસો સ્વયં શ્રીનાથજીએ એ સમય આપ્યો છે.
અને ગંગાજીના ઘાટના એક એક પગથિયા ઉતરતા 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 કટી સુધી મહાપ્રભુજી ગંગાજીના જલમાં બિરાજમાન થયા અને એક તેજ પુંજ રૂપે મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં ગોલોકમાં બિરાજતા યુગલ સ્વરૂપના હૃદયમાં જઈને નિવાસ કરી લીધો. એ પ્રગટ દર્શન ત્યાં હજારો વૈષ્ણવ ઉભા હતા, એમને પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજીના આ તેજ પુંજ રૂપે દર્શન થયા. અને એ નિત્ય લીલામાં યુગલ સ્વરૂપના હૃદય સૌંદર્યમાંથી પ્રગટેલું એ અલૌકિક સ્વરૂપ પુનઃ એ યુગલ સ્વરૂપમાં પ્રાપ્ત થયું. પણ દૈવી જીવો માટે તો આજે પણ મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ બિરાજે છે. અને અહીંયા મહાપ્રભુજી પધાર્યા. ગોપીનાથજી આપના જ્યેષ્ઠ લાલજી, એમને લાલજી થયા પુરુષોત્તમજી. દિવસો વીત્યા, ગોપીનાથજીનો ભગવદ લીલામાં પ્રવેશ થયો, ભગવદ ધામમાં પ્રવેશ થયો. એમના લાલજી પણ લીલામાં પ્રવેશ્યા અને શ્રીનાથજીની સેવાની જવાબદારી આવી ગુસાઈજી ઉપર. શ્રી ગુસાઈજી ખૂબ લાલ લડાવે છે શ્રીનાથજી બાબાને. વિવિધ પ્રકારના મનોરથો થઈ રહ્યા છે. અનેક પ્રકારના પ્રસંગો અહીંયા શ્રીનાથજીના ચરિત્રમાં આપણને પ્રાપ્ત છે. અનેક અનેક સુંદર પ્રસંગોમાં શ્રીનાથજી બાબા કઈ રીતે લીલા કરે છે. અષ્ટસખામાના ચિત્તસ્વામી, નંદદાસ, ચતુર્ભુતદાસ આદિ આદિ ભક્તો શરણે આવ્યા છે. અને હવે તો ગુસાઈજી અષ્ટછાપની રચના કરી. પહેલા વિષ્ણુદાસ છીપા અષ્ટસખામાં હતા, પણ પછી ગુસાઈજીએ નંદદાસજીને એમની જગ્યાએ લીધા અને આમ અષ્ટસખાનું છાપની રચનામાં ગુસાઈજી દ્વારા થઈ. અને હવે તો મંગળાથી શયન સુધી સુંદર કીર્તનનો ક્રમ બન્યો. ગુસાઈજીએ સુંદર શૃંગારનો ક્રમ બનાવ્યો. રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આખો એ સેવા ક્રમ સુસજ્જ ગુસાઈજીએ કર્યો છે. સુંદર રીતે સેવા ક્રમ ચાલી રહ્યો છે. અનેક અનેક પ્રસંગો આવે છે. ચિત્તસ્વામી જેમણે ગુસાઈજીની પરીક્ષા કરી હતી, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા, જોઈએ ખબર પડે છે કે નહીં. અને ગુસાઈજીએ ખોટાને સાચો કરી દીધો. અને એ જ ગુરુ છે ને, ખોટાને સાચો કરે એ જ ગુરુ. સ્વયં એ તો પારસમણી જેવો હોય, જેમ લોઢું પારસમણી રણે ને સોનું થઈ જાય, એમ કોઈ જીવનમાં મળેલો સદગુરુ જ્યારે આપણને સ્પર્શે છે ને, ત્યારે એ ગુરુ શું કરે છે? આપણને કામનાઓના સ્તરમાંથી કાઢી ભાવનાઓના સ્તરમાં પહોંચાડી દે છે. અત્યારે આપણું સ્તર કામનાઓનું છે. આ કામના, પેલી કામના, આ ઈચ્છા, આ કામના, લાલસાઓ ને કામનાઓમાં ફસાયેલો વ્યક્તિ, એ જ વૃત્તિઓ ભગવત પરક થઈ જાય તો એ જ કામનાઓ ભાવનાઓ બની જાય. પ્રભુ માટે હવે આ પ્રભુનું મંદિર, પ્રભુ માટે પછી એ જ કામના જ્યારે ભાવના બને એ જ ઉદ્ધારક બની જાય. બસ ગુરુ આ કામ કરે છે. ગુરુનો સ્પર્શ, ગુરુના વિચારનો સ્પર્શ, ગુરુની ભાવનાનો સ્પર્શ કામનાના સ્તરમાંથી કાઢી ભાવનાના સ્તરમાં પહોંચાડી દે છે. અને પછી એ જ આંખ જે સંસાર જોતી હતી, પછી એ જ સંસારમાં એ ભગવાન જોવા લાગે. પછી એ જ આંખ જે વ્યક્તિઓ જોતા હતા, એ જ વ્યક્તિઓમાં એને વૈષ્ણવ દેખાવા લાગે. એ જ ભગવાનની મૂર્તિમાં એને ભગવાનનું સ્વરૂપ દેખાવા લાગે છે. દુનિયા એ જ રહે છે, વ્યક્તિ બદલાઈ જાય છે. અને સૌથી મોટો ચમત્કાર એ જ છે, સંજોગો બદલાય એ ચમત્કાર નથી, સમજણ બદલાય એ ચમત્કાર છે. સંજોગો તો કોઈના બી બદલાઈ શકે છે, પણ જો સમજણ કાચી રહી ને તો સારા સંજોગો પણ પતનનું કારણ બની જાય. સમજણ જેની સારી નથી એને જો સારા સંજોગ મળ્યા ને બહુ પૈસો મળ્યો ને બહુ અનુકૂળતા મળી, એ પૈસો જ એના પતનનું કારણ બની શકે છે. પણ જો સમજણ સારી હશે ને તો નબળા સંજોગોમાં પણ માણસ આનંદથી જીવી જાય છે. એટલે સંજોગો સુધરે એવું ન માંગતા ભગવાન પાસે, સમજણ સુધરે એવું માંગજો કે પ્રભુ મને ઉત્તમ સમજણ આપજે. જો સારી સમજણ રહી તો વિપરીત સંજોગોને પણ હું પાર કરી દઈશ. પણ જો સમજણ સારી ન રહી તો દુઃખો હું જાતે જ ઊભા કરી લઈશ. ઘણી વાર એવું થાય ને, માણસ દુઃખો એને આવે નહીં, એ પોતે જ ઊભા કરી લે. કઈ નહીં તો સ્વભાવથી છેલ્લે દુઃખી થઈ જાય. ઘણા લોકોને જોઈને બધું ભગવાને અનુકૂળ કર્યું હોય પણ એવો સ્વભાવ થઈ ગયો હોય કે પોતે જ દુઃખ ઊભા કરે. તો સંજોગો દુઃખી કરે તો સમજાય, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી ન થતા. સ્વભાવથી દુઃખી થવું એટલે પોતાના જ પગને કુહાડી પર મારવું, એ બરાબર છે. ઘણી વાર આપણે જ દુઃખો ગોતી લઈએ ને ઊભા કરી લઈએ. તો અહીંયા ગુચ્છિત સ્વામી પર કૃપા કરી ગોવિંદ સ્વામી સ્વયં શરણે આવ્યા મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના.
અષ્ટસખામાંના અને નંદદાસજી એક સ્ત્રીને ઉભેલી જોઈને એવા મોહિત થઈ ગયા, કારણ પરમ સૌંદર્યનું આકર્ષણ હતું, પણ એ ઓળખ્યા નહીં એટલે નાના નાના સૌંદર્યમાં આકર્ષિત થવા લાગે. પણ જે દિવસે શ્રીનાથજીને જોયા સમજાઈ ગયું કે સૌંદર્ય કોને કહેવાય, સુંદરતા કોને કહેવાય. બાકી બધી જ સુંદરતા તુચ્છ લાગવા લાગી, કારણ કે પ્રભુથી અધિક સુંદર. મધુરાધિપતે અખિલમ મધુરમ, એ અખિલમ મધુરમ એવા શ્રીનાથજીને જોયા એટલે બધેથી પછી રસ ઉડી ગયો અને શ્રીનાથજીમાં મન લાગી ગયું. અને આમ અષ્ટસખાની સ્થાપના થઈ છે. ચતુર્ભુજદાસ કુંભનદાસજીના દીકરા એ શરણે આવ્યા. એકવાર શ્રીનાથજી બાબાએ કુંભનદાસને કહ્યું કે કુંભન ચલ માખન ચોરી કરવે છે, અને કુંભનદાસજીને પોતાની જોડે લઈ ગયા. લઈ તો ગયા, એક ગોપીના ઘરમાં ઘૂસ્યા. કુંભનદાસજી દરવાજા પાસે ઊભા છે ને કહ્યું કે તું દરવાજા પાસે ઊભો રહે ને જોતો રહે, કોઈ ગોપી આવતી તો નથી ને. બીજા સખાને કહ્યું કે તું ઊંધો વળ ને તારા ઉપર હું ચડું અને છીકામાંથી માટલી ઉતારું. અને જ્યાં ઠાકોરજી સખાની ઉપર ચડ્યા, છીકા ઉપર આમ હાથ કર્યો, એટલામાં પ્રભુનું પીતાંબર સરકી ગયું. અને સરક્યું એટલે ઠાકોરજીએ બીજી બે ભુજા પ્રગટ કરી અને પીતાંબરને પકડી લીધું. અને આમ દૂર ઉભેલા કુંભનદાસજીને ચતુર્ભુજ રૂપે દર્શન થયા. અને જ્યાં કુંભનદાસ ઘરે ગયા એટલામાં એમને સમાચાર મળ્યા કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે. અને કુંભનદાસજીના મનમાં તો એ જ ચતુર્ભુજ દર્શન શ્રીનાથજીના સ્મરણ ચાલતું હતું. એટલે કહ્યું કે ઠાકોરજી આજે એવી કૃપા કરી એટલે મારા બાળકનું નામ હું ચતુર્ભુજદાસ રાખું છું. અને આમ કરી એમણે પોતાના પુત્રનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું. તો અષ્ટ સખામાંના એક સખા ચતુર્ભુજદાસ પણ થયા. એકવાર શ્રીનાથજીએ બધાને ભેગા કર્યા, અને ભેગા કર્યા અનેક અનેક પ્રસંગો અહીંયા વર્ણિત છે. અને કહ્યું કુમનદાસ, રામદાસ, કૃષ્ણદાસ બધાઓ. અરે શું છે બાવા, આપ આવો ઉતાવળા અમને કેમ બોલાવો છો? ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું કે મારે એક ઉત્સવ ઉજવવો છે. આપને કયો મનોરથ કરવો છે? આપના મનોરથ અમે કરીએ, આપને કયો મનોરથ? ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું કે કાલે ગુસાઈજીનો ઉત્સવ છે, અને મારો જન્મદિવસ આવે તો ગુસાઈજી તો કેવા ધામધૂમથી ઉજવે, કેવો ઉત્સવ કરે, કેવી સામગ્રી આરોગાવે. જો મારો ઉત્સવ ગુસાઈજી ઉજવતા હોય તો મારે ગુસાઈજીનો ઉત્સવ મનાવવો છે. અચ્છા બાબા, તો કઈ રીતે મનાવીશું? તો કે ગુસાઈજી રસરૂપ છે, તો એમનું જેવું સ્વરૂપ છે એવી સામગ્રી એ જલેબી છે. એમ કરો, બધા ચૂન ખાંડ બધું જ ભેગું કરો, મેદો લઈ આવો, બધા ખાંડ લઈ આવો, ઘી લઈ આવો, અને ખૂબ જલેબી બનાવો અને મને આરોગાવો અને વૈષ્ણવમાં વાંટો. બધા જ વૈષ્ણવ ભેગા મળ્યા. અરે કેમ કરીને ઉજવવો? શ્રીનાથજીનો મનોરથ છે. કોઈએ કહ્યું કે 2 મોહર હું આપીશ. કુંભનદાસે કહ્યું મારે ત્યાં આ બધા પાડી આદિ છે, વેચી દઉં, 5 રૂપિયા મારી પાસે આવ્યા, 5 રૂપિયા મારા લખી લો. કોઈ કે ઘી હું લઈ આવીશ, કોઈ કે મેદો હું લઈ આવીશ, કોઈ કે ખાંડ હું લઈ આવીશ. બધા વૈષ્ણવે થોડી થોડી સામગ્રી ભેગી કરી અને નક્કી કર્યું કે કાલે શ્રીનાથજી બાવાનો પોતાનો મનોરથ છે કે ગુસાઈજીનો ઉત્સવ ઉજવવો છે. જો આપણે ત્યાં એટલે જ વલ્લભકુલના જન્મદિવસ ઉજવાય છે, કારણ કે એની શરૂઆત સ્વયં ઠાકોરજીએ કરી હતી, શ્રીનાથજીએ કરી હતી. અને શ્રીનાથજીના પ્રસન્નતા કારણે આપણે ત્યાં વલ્લભકુલના જન્મદિવસો ઉજવીએ છીએ. અને બીજા દિવસે તો બધાને ભેગા કર્યા છે, સામગ્રી બધી આવી ગઈ છે. કહ્યું કે બને એટલી જલેબી સિદ્ધ કરો, રસરૂપા છે, મધુર છે. અને પછી તો જલેબીઓ કઢાઈ ચડી રહી છે, 1 2 2.5 1 2 2.5 1 2 2.5 જલેબીઓ બની રહી છે. ટોકરા ને ટોકરા ને ટોકરા ને ટોકરા. અને ગુસાઈજી રોજ ગોકુલ બિરાજતા, અને ગોકુલમાં ઠાકોરજીની સેવા કરી બપોર પછી શ્રીનાથજી આવતા, જતીપુર આવતા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. ગોપાલદાસજી 7મા આખ્યાનમાં આખું વર્ણન કર્યું છે. આજે ધરવાના શિંગાર વસ્ત્ર બધું લઈ અને ગુસાઈજી પધારી રહ્યા છે. અને જ્યાં મંદિરની અંદર પધાર્યા અને જુએ તો જલેબીના ટોકરાના ટોકરા, ટોકરાના ટોકરા, ટોકરાના ટોકરા શ્રીનાથજી બાબાને ભોગ આવેલા છે. અને આશ્ચર્ય થયું ગુસાઈજીને. અરે પૂછ્યું બાબા, આજે કયો એવો દિવસ છે કે આટલી બધી સામગ્રી આપને આરોગાવી છે? અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, અરે ગુસાઈજી, આપને જન્મદિવસની વધાઈ હો, આપનો જન્મદિવસ છે અને આપનો જન્મદિવસ મારે ઉજવવો. આપણે હવે આ સરપ્રાઈઝ આપીએ છીએ ને બર્થડેની, સૌથી પહેલી સરપ્રાઈઝ પાર્ટી સ્વયં શ્રીનાથજી આપી હતી ગુસાઈજી.
કે ગુસાઈજીનો જન્મોત્સવ ઉજવ્યો અને કહ્યું કે આપનો જન્મદિવસ મારે મનાવવો છે, અને આમ બધા વૈષ્ણવે ભેગા મળીને ઉજવ્યો. ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આમ બધાનું થોડું થોડું લઈને ભેગું મળીને આ રીતે મનોરથ કરાય. અરે આ મનોરથની શરૂઆત જ શ્રીનાથજીએ કરી હતી. સૌથી પહેલો આવો મનોરથ કે દરેક વૈષ્ણવની સામગ્રી અંગીકાર થાય અને મનોરથ ઉજવાય, એવો સૌથી પહેલો મનોરથ ક્યાંક થયો હોય તો ગુસાઈજીનો ઉત્સવ ઉજવાયો છે અને શ્રીનાથજી બાબાએ ઉજવ્યો છે. તો આપણે ત્યાં મનોરથ એને કહેવાય કે દરેકની કણિકા 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 સામગ્રી શ્રીનાથજીને અંગીકાર થાય અને શ્રીનાથજી બાબા પ્રસન્નતામાં બિરાજે. આમ એકવાર શ્રીનાથજી બાબા મેવાડના રાજા અને એમની દીકરી અજબ કુંવરીબાઈ, મીરાબાઈના પિતરાઈ બહેન થાય, કઝિન સિસ્ટર થાય. ગુસાઈજી ત્યાં પધાર્યા. અજબ કુંવરીબાઈએ બ્રહ્મ સંબંધ લીધો અને ગુસાઈજી એવા આશીર્વાદ આપ્યા કે તને શ્રીનાથજી બાબા સદાય કૃપા કરશે તારા ઉપર. ગુસાઈજી ત્યાં બિરાજ્યા અને એવી આસક્તિ ગુરુના ચરણમાં થઈ અજબ કુંવરીબાઈને, અને ગુસાઈજી જ્યારે પધારવા લાગ્યા ત્યારે ચરણોમાં પડી ગયા. અજબ કુંવરીબાઈ કે પ્રભુ આપના વગર હું કેમ જીવીશ, આપના વગર હું નહીં રહી શકું, આપના દર્શન વગર મારાથી નહીં જીવાય. અને ત્યારે ગુસાઈજીએ પોતાની પાદુકાજી પધરાવી અને કહ્યું કે જ્યારે પણ તું આ પાદુકાજીને દંડવત કરીશ ત્યારે તને સાક્ષાત મારો અનુભવ થશે, અને મારા આશીર્વાદ તને છે કે તારા ઉપર શ્રીનાથજીની કૃપા સદાય રહેશે. અને ગુસાઈજી એવી કૃપા કરી કે રોજ શ્રીનાથજી બાબા છેક વ્રજમાંથી આ મેવાડમાં, અને પરમ ભક્તા હતા, અને રાજા પિતા નારાજ થયા એટલે ઘરેથી કાઢી મૂક્યા. તો ગામની બહાર એક નાનકડી કુટિયા બાંધીને અજબ કુંવરીબાઈ રહેતા, અને રોજ શ્રીનાથજી બાબા છેક વ્રજમાંથી અહીંયા અજબ કુંવરીબાઈની ઝૂંપડીમાં પધારતા, અને ત્યાં અજબ કુંવરીબાઈને કહેતા કે ચલ ચોપાટ રમી. આજે પણ તમે હવેલીમાં દર્શન કરવા જાઓ ને તો ખંડપાટ હોય ઠાકોરજીની આગળ, અને એ પાટમાં ચોપાટ મૂકવામાં આવે. એ ચોપાટ આ અજબ કુંવરીબાઈની ભાવથી મૂકવામાં આવે. રોજ શ્રીનાથજી બાબા એના ઘરે જઈને ખેલતા. રોજ સાંજ પડે અને છમ 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 અવાજ સંભળાય. અજબ કુંવરીબાઈ બધી જ સજાવટ કરીને રાખી હોય, ચોપાટ બિછાવી દીધી હોય, તકિયા ગાદી ગોઠવી દીધા હોય, જારી બંટા ભરી દીધા હોય, સૂકા મેવા લીલા મેવાના બટેરા ગોઠવ્યા હોય, અને શ્રીનાથજી બાબા ત્યાં પધારે, બિરાજે અને રોજ એની સાથે ચોપાટ ખેલે. રોજ શ્રીનાથજી બાબા જીતી જાય. પણ આજે કાંઈક એવું બન્યું, એક પછી એક પાસાઓ પડવા લાગ્યા અને શ્રીનાથજીની ગોટીઓ મરવા લાગી. અને જ્યાં રમત પૂરી થઈ ત્યાં તો શ્રીનાથજી હારી ગયા, અને એવું નક્કી થયું કે જે ચોપાટ જીતે એ જે કહે બીજાએ કરવા. કહ્યું અજબ તું કંઈક માંગ મારી પાસે, આજે તું જીતી છે ને હું હાર્યો છું. અજબ કુંવરીબાઈએ બે હાથ જોડીને કહ્યું કે મારા ગુરુદેવે તો શીખવાડ્યું છે કે પ્રભુ પાસે ક્યારેય કંઈ માંગવું નહીં. મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, કંઈક માંગ. અને ત્યારે ઠાકોરજી આગ્રહ કર્યો ત્યારે અજબ કુંવરીબાઈએ કહ્યું કે આપ માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે આજ પછી કાયમ માટે આપ અહીંયા જ બિરાજી જાઓ. અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે અજબ તુને ये कहा માંગ लियो, ત્યાં શું માંગી લીધું, પણ તે માંગ્યું છે તો હું વચનેથી પાછો નહીં ફરું, પણ હજી 100 વર્ષ મારે વ્રજમાં બિરાજવાનું છે. 100 વર્ષ પછી હું તને વચન આપું છું, તારી આયુ અત્યારે 25 વર્ષની છે અને ત્યારે તું 125 વર્ષની હોઈશ, અને એવી લીલા ત્યાં થશે કે હું છેક વ્રજમાંથી મેવાડ તારી આ ઝૂંપડીમાં આવીને કાયમ માટે બિરાજી જઈશ. એટલે કે આજે નાથદ દ્વારામાં જે નિજ મંદિર છે ને એ બીજું કોઈ ઘર નથી, એ અજબ કુંવરીબાઈની કુટિયા છે. ઘણી વાર લોકો એમ કે આટલી ભીડ થાય તો તોડીને બધું મોટું કેમ કરી નાખતા નથી? કારણ કે આ દરેક વસ્તુ ત્યાં ભાવાત્મક છે. સિંહપોલ, હાથીપોલ, કમલ ચોક, નિજ મંદિર, તિબારી, ત્યાં દરેક વસ્તુની ભાવનાઓ છે. એટલે કેવલ લોકોની વ્યવસ્થા માટે આ ઐતિહાસિક વસ્તુઓ તોડીને મોટું ન કરી નખાય.
આપણે આપણા દૃષ્ટિકોણથી જોઈએ કે આ તોડીને દર્શન કરવાનો મોટો હોલ કરી નાખો જોઈએ, આમ કરી નાખો જોઈએ. અરે પણ દરેક વસ્તુ ઐતિહાસિક છે. તમે તાજમહેલમાં જાઓ ને ભીડ બહુ થઈ જાય, તમે કહો આ તોડીને મોટો દરવાજો કરી નાખો, તમે કહો ના ના પ્રિઝર્વ કરો, આ તો બધું ઐતિહાસિક છે. એમ શ્રીનાથજીનું મંદિરમાં પણ એક એક સ્થાન ઐતિહાસિક છે. આ જે નાનકડું નિજ મંદિર છે એ વચન આપેલું છે શ્રીનાથજી અજબપુરીબાઈને કે કાયમ માટે હું અહીંયા આવીને બિરાજીશ. અને એ અજબપુરીબાઈનું ઘર છે કે શ્રીનાથજી પોતાનો મહેલ છોડી અને આમ અજબપુરીબાઈનું વચન નિભાવવા માટે એની કુટિયામાં આવીને બિરાજે. 100 વર્ષનો અંતરાય છે એમ કહ્યું. અને શ્રીનાથજી બાબા રોજ પધાર્યા છે અહીંયા. એકવાર દુર્ગાવતી રાણી હતા, ગઢાના રાણી, અને એને થયું કે ગુસાઈજીનું સુંદર ઘર હું બનાવું, મારા ગુરુનું સુંદર ઘર બાંધું. અને આમ વિચાર કરી એમણે મથુરામાં સતઘરા બાંધ્યું. તમે જો મથુરાની યાત્રા કરો ને તો ત્યાં સતઘરા નામનું સ્થાન આવે છે. એટલે કે સાતે લાલજીઓ સાતે સ્વરૂપ સાથે ગુસાઈજીની જોડે બિરાજે એવું એક ઘર. 7 ઘર પણ એક જ ઘરમાં, એનું નામ પડ્યું સતઘરા. જો આ ગુસાઈજીની ફિલોસોફી કે સાતે લાલજી સાતે સ્વરૂપ સાથે એક જગ્યાએ બિરાજે. પણ આપણે લોકો તારું આ ઘર ને મારું આ ઘર ને તારી આ ગાદી ને તારી પેલી ગાદી, આ બધા ભાગલાઓ આપણે પાડીએ છીએ. ગુસાઈજીની તો વિચારધારા એ હતી કે એક જ ઘરમાં સાતે લાલજી બિરાજે, એક જ ઘરમાં સાતે સ્વરૂપ બિરાજે. અને એટલા માટે વ્યવસ્થાઓને ભાગલા સુધી ન લઈ જાઓ. આ બધા ભાગલા નથી, વ્યવસ્થાઓ છે. બધા આપણા નથી. મથુરાધીશ આપણાની, વિઠ્ઠલનાથજી આપણાની, દ્વારકાધીશ આપણાની, સાતે સ્વરૂપ આપણાની. આ બધા 84-252 ના માથે જ બિરાજતા. તમે હવે એમ માનો છો કે આ વલ્લભકુલ ને ત્યાં ને પેલા ને ત્યાં ને ફલાણા ને ત્યાં, આ તો બધું પાછળથી થયેલું છે. બાકી આ બધા સ્વરૂપો 84-252 ના ઘરે જ બિરાજતા. અને એટલા માટે કોઈ સ્વરૂપ, કોઈ વલ્લભકુલ, કોઈના માટે ભાગલાની બુદ્ધિ ન રાખતા. આ બધા વલ્લભનો પરિવાર છે એવો ભાવ કહેવાય. અને આમ સતઘરામાં એકવાર જ્યારે વિનંતી કરી ગિરધરજીએ, ગુસાઈજી પરદેશ કરવા માટે પધાર્યા હતા, અને ગિરધરજી જ્યારે પધાર્યા અને ગુસાઈજીને સુંદર નવું ઘર બન્યું છે એ શ્રીનાથજીને ખબર પડી, ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે ગિરધરજી, ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજી, કે મેરે તુમારો ઘર દેખવે આનો. શ્રીનાથજીએ કહ્યું કે આવું સુંદર ગુસાઈજીનું ઘર બન્યું છે, મારે તમારું ઘર જોવા આવું છે. અને જ્યારે આવી આજ્ઞા કરી ગિરધરજી તો પ્રસન્ન થઈ ગયા. આપણા ઘરે શ્રીનાથજી પધારે એનાથી મોટું બીજું શું હોય? એવા આનંદમાં આવી ગયા. બધી જ વ્યવસ્થા કરી છે, આખું ઘર સુસજ્જ કર્યું છે, અને શ્રીનાથજીને પધારવાની બધી વ્યવસ્થા કરી. સ્વયં ગિરધરજી પોતે ત્યાં ગિરિરાજજીની ઉપર ગયા, અને કહેવાય છે કે પોતાના ખભા ઉપર શ્રીનાથજીના સ્વરૂપને પધરાવી અને ચાલતા ચાલતા ગિરધરજી પધરાવીને મથુરા લાવ્યા છે. કેવું શ્રીનાથજીનું સ્વરૂપ અને કેવું સામર્થ્ય ગિરધરજીનું! અને પધરાઈને લાવ્યા, અને હોળી ખેલના દિવસો ચાલતા હતા. આપણે કહીએ શ્રીનાથજીનો પાટોત્સવ, મહાવદ સાતમ, જેને શ્રીનાથજીનો પાટોત્સવ કહીએ છીએ, એ મહાવદ સાતમના દિવસે ગિરધરજીને ત્યાં સતઘરામાં શ્રીનાથજી પધાર્યા, એટલે એને પાટોત્સવ કહીએ છીએ. અને એ જ દિવસે શ્રીનાથજી પણ પાટે પધાર્યા. અને ત્યાં ભારે હોળી ખેલનો મનોરથ થયો છે. અબીર ગુલાલ ઉડ્યા છે. શ્રીનાથજી બાબા એવા પ્રસન્નતામાં પધાર્યા છે, અને ગુસાઈજીનો તો આખો પરિવાર આનંદમાં છે. અને કહેવાય છે કે એવો આનંદ બધાને થયો કે ઘરમાં જે કાંઈ હતું એ દિવસે બધું જ શ્રીનાથજીને સમર્પિત કરી દીધું, બધું જ આપી દીધું અને બધું ધરી દીધું. પણ એક નાનકડા બેટીજી હતા ને, એમની નાકમાં એક સોનાની ચૂક રહી ગઈ. અને શ્રીનાથજી કે જ્યારે બધું જ સમર્પિત કરવા બેઠા છો તો કે આ ચૂક પણ મને આપી દો. અને એ ચૂક પણ શ્રીનાથજીને સમર્પિત કરી દીધી, સર્વસ્વનું સમર્પણ કરી દીધું. અને ત્યાં તો જે નવા નવા મનોરથો રોજ થયા. આજે પણ આપણે દર્શન, આજ મનોરથના દર્શન કરવાના છે આજે સાંજે સતઘરામાં હોળી ખેલનો ફૂલ ભાગનો મનોરથ. તો આ દર્શન તમને આજે થશે કે સાતે લાલજી સાતે સ્વરૂપ બિરાજતા શ્રીનાથજી બિરાજમાન થયા અને આનંદ કિલ્લોલ કર્યો છે. અને અહીંયા ગિરિરાજજી ઉપર રોજ ચતુર્ભુજ દાસ કીર્તન ગાવાની સેવા કરવા જાય તો ખરા, પણ મંદિરના દ્વાર બંધ જુએ. હૃદયમાં તાપ થાય કે શ્રીનાથજી મથુરા પધાર્યા છે, પાછા ક્યારે પધારશે? ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, કીર્તન રચ્યું.
श्री गोवर्धन वासी सांवरेला, तुम बिन रहो न जाए। व्रजराज लड़े ते लाड़ी ले, तुम बिन रहो न जाए। એવો તાપ ચતુર્બુદ્ધદાસને થયો કે પ્રભુ આપના વગર કેમ જીવાશે? એક માછલી પાણી વગર તરસે એમ મારી આંખો આપના દર્શન વગર તડપી રહી છે. પ્રભુ પાછા પધારો. અને જ્યારે ચતુર્બુદ્ધદાસનો એવો તાપ જોયો અને શ્રીનાથજી બાબાએ ગિરધરજીને કહ્યું, અબ મૂકું વાપસ જાનો, હવે મારે પાછા જવું. 2 માસ અને 21 દિવસ સુધી શ્રીનાથજી સતગરામાં બિરાજ્યા અને નરસિંહ જયંતીના દિવસે શ્રીનાથજી બાબા પાછા પોતાના મંદિરે પધાર્યા. એટલે એ દિવસે 2 વાર રાજભોગ ઠાકોરજીને ધરવામાં આવે, કારણ કે સાંજ પછી પધારે. અને આમ એવી કૃપા સતગરામાં શ્રીનાથજી બાબાએ કરી. અનેક ઐતિહાસિક ઘટનાઓ ઘટી છે, અનેક કૃપા ભક્તો પર ઠાકોરજીએ કરી છે. રસખાનજી એક ચિત્ર જોયું શ્રીનાથજીનું ને શ્રીનાથજી પાછળ પાગલ થઈ ગયા. ચારે બાજુ ગોતતા ગોતતા શ્રીનાથજીને પામ્યા. આખી અદ્ભુત ઘટનાઓના દર્શન અહીંયા થયા છે. માધુરીદાસ જેવી મણીની માળા ઠાકોરજી ધરી હોય એ ફૂલની માળા બનાવે. અને એકવાર શ્રીનાથજી આજ્ઞા કરી એવી માળા સિદ્ધ કરી અને સ્વયં ગુસાઈજીના હાથે શ્રીનાથજી અંગીકાર કરી. ત્રિપુરદાસ નામના ભક્ત, સાધન સંપન્ન, ખૂબ વૈભવ. એટલે જ્યારે શિયાળો આવે અને શિયાળામાં પોતે શ્રીનાથજી બાબાનું ગદ્દલ બનાવીને મોકલે. જે રજાઈ શ્રીનાથજી બાબા ધરે ને પરગુલ ગદ્દલ, અને કેવી જરદોશી વાળી સોનાની જરદોશી કરી હોય એવી સુંદર ગદ્દલ. એટલે જ્યારે પણ દેવ દિવાળીનો દિવસ આવે ત્યારથી આપણે ત્યાં શીતકાલ માનવામાં આવે. અને દેવ દિવાળીના દિવસથી, તુલસી વિવાહના દિવસથી આપણે ત્યાં ઠાકોરજીને ગદ્દલ અને અંગીઠી ધરવામાં આવે. અને અહીંયા જ્યારે પણ દેવ દિવાળીનો દિવસ આવે એટલે ત્રિપુરદાસના ગદ્દલ પહોંચી ગયા હોય શ્રીનાથજીમાં. દિવસો ફર્યા, વિપરીત સંજોગો આવ્યા, ઘરમાંથી દ્રવ્ય જતું રહ્યું અને આવ્યો દેવ દિવાળીનો દિવસ નજીક. એટલામાં કોઈ વૈષ્ણવે કહ્યું કે ત્રિપુરદાસ, બધી વ્યવસ્થા થઈ ગઈ ને, ઠાકોરજીને પોતાની સેવા પહોંચાડી? અને જ્યાં આ શબ્દો પડ્યા કાનમાં, હૃદય ભરાઈ ગયું. આજ સુધી ઠાકોરજીને એવા સુંદર સુંદર ગદ્દલો સિદ્ધ કરીને મોકલ્યા, પણ હવે સામર્થ્ય રહ્યું નથી. પણ હા, સામર્થ્ય નથી, સેવાનો ભાવ તો છે. ભલે જરદોશીના ગદ્દલ ન ધરાવી શકું, પણ રંચક મારી સેવા તો પહોંચાડી શકું. અને એક ટાટનું કપડાનું હતું, જાડું કપડું હોય, ટાટનું કપડું જેને કહેવાય, અને ટાટનું કપડા લઈ અને પોતાના ભાવથી શ્રીનાથજીને મોકલ્યું. મનોમન કર્યું કે બાબા, આપ આપને લાયક નથી, આપ આને ધરતા નહીં, પણ મારી સેવાથી હું વંચિત ન રહી જાઉં એટલે મારી સેવા પહોંચાડું છું. મારો ભાવ આપને પહોંચાડું છું. વસ્તુ આપને લાયક નથી, આપ ધરતા નહીં. આપ તો કેવા સુંદર ગદ્દલ ધારણ કરો, આપને શોભે નહીં. અને અહીંયા દેવ દિવાળીનો દિવસ આવ્યો. ગુસાઈજી પ્રભુ પોતે સેવામાં બિરાજ્યા છે અને એક પછી એક ગદ્દલ તપાવી અને શ્રીનાથજી બાબાને ધરી રહ્યા છે. ધરતા જાય ગદ્દલ, ધરતા જાય ગદ્દલ. પણ એવી ઠંડી શ્રીનાથજીને લાગે છે, કડકડ કડકડ શ્રીનાથજી બાબાના દાંત કકડે છે, ઠંડીમાં ઠઠરાઈ રહ્યા છે. ગુસાઈજીને આશ્ચર્ય થાય, આટલા આટલા ગદ્દલ ધરાવ્યા પણ શ્રીનાથજીની ઠંડી કેમ દૂર થતી નથી? અને યાદ આવ્યું, તુરંત ભીતરિયાજીને કહ્યું કે અરે પેલા ત્રિપુરદાસનું ગદ્દલ આવ્યું કે નહીં? ત્યારે કહ્યું, જયરાજ ગદ્દલ મોકલ્યું તો છે, પણ દર વખત તો જરદોશીના ગદ્દલ આવતા અને આ વખત તો ટાટનું કપડું મોકલ્યું છે. ગુસાઈજી કહે કે તમે શ્રીનાથજી બાબાને ઓળખતા નથી, લાવ એ ટાટનું કપડું લાવ. અને બધા ગદ્દલો કાઢી અને ટાટનું કપડું જ્યારે શ્રીનાથજી બાબાને લપેટ્યું અને ત્યારે શ્રીનાથજી બાબાની ઠંડી દૂર થઈ. અમારો શ્રીનાથજી બાબા વસ્તુઓનો આધીન નથી, વૈષ્ણવની સેવાના ભાવનો આધીન છે. અને ત્રિપુરદાસની સેવાનો અંગીકાર શ્રીનાથજી બાબાએ કર્યો છે. અનેક આવા પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં આવે. તાજ બીબી, બાદશાહની બેગમ અને શ્રીનાથજીની પરમ ભક્ત. જો આપણા તો પુષ્ટિ માર્ગમાં તો કેવલ વૈષ્ણવ જ નહીં, યવનો, શૂદ્રો, કેવા કેવા લોકોનો બધાનો સ્વીકાર શ્રીનાથજી કર્યો. અમારી પાસે રસખાન છે, અલી ખાન છે, તાજ બીબી છે, કેવા કેવા ભક્તો થયા છે.
શ્રીજીના. અને તાજ વિવે ખેલના દિવસો નૃત્ય આવત તાજ કે પ્રભુ, અને ઠાકોર જાણે હોરી ખેલ કરવા આવી રહ્યા છે એ લીલાનું ગાન કરતા કરતા પોતાનો દેહ છોડી દીધો. અને બાદશાહ એટલું કહ્યું કે જાકી વસ્તુ થી વાકે પાસ ગઈ. આ તો હતી જ શ્રીજીની, અને શ્રીજી એને સ્વીકારી લીધી છે. એવી અનેક પ્રકારની ઘટનાઓ અહીંયા ઘટી છે. સ્વયં કૃષ્ણદાસ અધિકારી આગ્રાની બજારમાં એક ગણિકા નાચતી હતી, વારાંગના નૃત્ય કરી રહી છે. અને શ્રીનાથજી એવી નૃત્ય બજારમાં કરે પૈસા માટે. કૃષ્ણદાસ અધિકારી કહે, અરે આ કલા તો મારા શ્રીનાથજી માટે છે, આ બજારમાં નાચવા માટે કળા નથી. અને 500 વર્ષ પહેલાની ક્રાંતિ જુઓ, એ સમયની અમારા વૈષ્ણવની, અમારા વલ્લભાચાર્ય મહાપ્રભુજીની. એક બજારમાં નાચનારી એક કન્યાને, વારાંગનાને કૃષ્ણદાસ અધિકારી મંદિરમાં લાવે છે, શ્રીનાથજીના ચોકમાં ઊભી કરે છે અને કહે છે કે તારી કલા આ કલા નિધિ માટે છે, કૃષ્ણ માટે છે. નાચવું હોય તો આની આગળ નાચ. અને એ સમયે 500 વર્ષ પહેલા એ વારાંગના જે બજારમાં નાચે છે એ શ્રીનાથજીની સન્મુખ નાચી અને કીર્તન ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને નાચતા નાચતા એની નજર જ્યારે શ્રીનાથજી પર પડી અને દેહ છૂટી ગયો અને શ્રીનાથજી એનો હાથ પકડી એને ભગવત ધામમાં લઈ ગયો. વિચાર કરો, એ 500 વર્ષ પહેલા કે જેને મંદિરમાં પ્રવેશવા નહોતા દેતા, એ સમયે અમારા ગુસાઈજીને મહાપ્રભુજીએ એને શ્રીનાથજીની સન્મુખ નચાવી છે. આ ક્રાંતિ કરી છે. એવા તો અનેક પ્રસંગો, જ્યારે સતી થતી હતી ને ત્યારે ગુસાઈજીના સેવકોએ ના કહી, આમ ન થવાય. કેવા કેવા ક્રાંતિ એ સમયે સમાજમાં ઉત્થાન કર્યા છે. જ્યારે ભગવાન પણ ક્યાંક બંધાઈ ગયા હતા, આ પૂજા કરાવે તો જ થાય ને બીજા કોઈ કરીને, અને ત્યારે મંદિરોમાં બંધાયેલા ભગવાનને કાઢી ગુસાઈજીને મહાપ્રભુજીએ ઘર ઘર સુધી પહોંચાડી. બધા જ સેવા કરી શકે, કેમ ન કરી શકે? દરેકને અધિકાર છે અને દરેકને ભગવાનની સેવાનો અધિકાર આપ્યો છે. આ ક્રાંતિ એ સમય કરી છે. આગળ અનેક પ્રકારના પ્રસંગો આવે છે. કૃષ્ણ ભટ્ટને સેવામાં રાખ્યા ગુસાઈજીએ. સેવા તો કરે શ્રીનાથજી બાવાની, પણ ક્યારે શ્રીનાથજી બાવાના ચરણસ્પર્શ ન કરે. અને શ્રીનાથજી બાવાએ ફરિયાદ કરી ગુસાઈજીને કે આપનો સેવક મારી સેવા તો બહુ સુંદર કરે છે, પણ મારા ચરણસ્પર્શ ક્યારે નથી કરતો. તો ગુસાઈજી બોલાવ્યા કૃષ્ણ ભટ્ટને. અચ્છા, કેમ? શું કહે છે શ્રીનાથજી બાવા? કે તું સેવા તો સુંદર કરે પણ ચરણસ્પર્શ કેમ નથી કરતો? ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે પ્રભુ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ઘણીવાર શ્રીનાથજીના ચરણમાં બેસી જતા હશે, તો આવો સ્પર્શ કરવાનો અર્થ શું? જયરાજ, હું આપનો સેવક છું, હું ચરણ સ્પર્શ ત્યારે કરું જ્યારે શ્રીનાથજી બાબા ચરણ લાંબા કરીને મને આપે તો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, ચાલ મારી સાથે. લઈ ગયા શ્રીનાથજી બાબા પાસે અને કહ્યું કે જો આ આપનો સેવક, આ વૈષ્ણવને તો આવો મનોરથ છે કે આપ પગ લાંબો કરો ને એના માથે પધરાવો તો આ ચરણસ્પર્શ કરે. શ્રીનાથજી બાબા કહે, આવ કૃષ્ણ ભટ્ટ, હું તને ચરણસ્પર્શ કરાવું. અને સિંહાસન પર બિરાજ્યા. શ્રીનાથજી બાબા પહેલા ડાબો પગ આગળ કર્યો, પછી જમણો પગ આગળ કર્યો, પાછો ડાબો પગ આગળ કરી અને ચરણસ્પર્શ કરાવી અને શ્રીનાથજી બાબાએ સામેથી ચરણોના સુખ એને આપ્યા. એવી અનેકવિધ પ્રકારની લીલાઓ ત્યાં ઘટી છે. રસખાનજી ઉપર શ્રીનાથજી બાબાએ કૃપા કરી છે. હવે ગુસાઈજીને લીલામાં પધારવાનો સમય આવ્યો. ખૂબ લાલ લડાવ્યા. 6 માસ સુધી કૃષ્ણદાસ અધિકારીએ પણ વિયોગ કરાવ્યો ગુસાઈજીને. ચંદ્ર સરોવરમાં જઈને ગુસાઈજી બિરાજ્યા. આ તો બધી અલૌકિક લીલાઓ છે. વાર્તા પ્રસંગમાં બહુ વિસ્તારથી એનું વર્ણન છે. સમય આવ્યો. શ્રીજીએ આજ્ઞા કરી કે હે ગુસાઈજી, હવે ફરી આપ લીલામાં પધારો. ગુસાઈજી જાણી ગયા. ગોકુલમાં પોતાના સમગ્ર પરિવારને પત્ર લખીને બોલાવ્યા કે હમણાં ને હમણાં બધા જ શ્રીજી દ્વારા આવી જાઓ. અને બધાને ગિરિરાજજીની ઉપર જ્યાં મંદિર હતું શ્રીનાથજીની સન્મુખ આખા પરિવારને ઉભા રાખ્યા અને શ્રીનાથજીની સન્મુખ 2 હાથ જોડીને વિનંતી કરી કે બાવા, આ પરિવાર એ મારો પરિવાર નથી, બાવા આ આપનો પરિવાર છે. મેં તો પ્રયાસ કર્યો આપને સુખ આપવાનો, આપને લાલ લડાવવાનો, પણ બાવા કદાચ ભવિષ્યમાં મારા પરિવારમાંથી કોઈ આપને સુખ ના આપી શકે, ક્યાંક આપને શ્રમ કરાવે, પણ બાવા
આપનો પરિવાર જાણી એને આપ ક્ષમા કરજો. અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, આપનો પરિવાર એ મારો પરિવાર છે. જે કોઈ પણ સેવા કરશે ત્યારે હું એને નહીં જોઉં, એની અંદર આપ બિરાજીને મારી સેવા કરો છો એ રીતે હું સેવાનો અંગીકાર કરીશ. પીઠ દઈને ઊભા રહેશે તોય હું પ્રસન્ન રહીશ, ડાબા હાથે જારી ભરશે તોય પ્રેમથી આરોગીશ, પણ આપના પરિવારથી હું ક્યારે નારાજ નહીં થાઉં. અને ત્યારે ગુસાઈજીએ સાષ્ટાંગ દંડવત કર્યા, ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી અને પરિવારને આજ્ઞા કરી કે આપ બધા ગોકુલ જાઓ. અને ગોવિંદ સ્વામીને કહ્યું કે ચાલો મારી સાથે. પોતાનો ઉપરનો એક વૃક્ષ ઉપર પધરાવીને ગુસાઈજી અને ગોવિંદ સ્વામીને સાથે લઈ સદેહ ગિરિરાજજીની કંદરામાં ગુસાઈજીએ પ્રવેશ કરી લીધો. બોલો ગુસાઈજી પરમ દયાલ દયાલ કી જય. અને કંદરામાં પ્રવેશ કરી ગયા ગુસાઈજી. અહીંયા ગિરધરજી તિલકાયત થયા. અનેક ઘટનાઓ પ્રસંગો અનેક બન્યા છે. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે જ્યાં સુધી વ્રજવાસીઓ મને મારી નિંદા કરીને મને જવાનું કહેશે ત્યારે હું જઈશ. એમના વંશજો થયા, અનેક પ્રકારની ઘટનાઓ ઘટી છે. અને હવે તો યવનોના ઉપદ્રવ થવા લાગ્યા, મંદિર તોડવાના બહાને ગામોને વિધ્વંસ કરવા લાગ્યા. અને ત્યારે વ્રજવાસીઓ નિંદા કરવા લાગ્યા કે આ શ્રીનાથજી અહીંયા છે એટલે અમારે હેરાન થવું પડે. અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હવે જવાનો સમય થયો છે. આ તો બધું નિમિત્ત છે, મારે તો અજબ કુંવરીબાઈનો મનોરથ પૂરો કરવાનો છે. આજ્ઞા કરી મને ગાડામાં પધરાવો. ગંગાબાઈ મારી જોડે આવશે ને મારે જે વાત કેવું હશે ગંગાબાઈને કહીશ. અને સાથે વૈષ્ણવને લાવીને શ્રીનાથજીનું ગાડું આગળ વધ્યું. આગ્રામાં આવીને મુકામ કર્યો છે. અન્નકૂટના ઉત્સવો કર્યા છે. આગળ ગાડું જતા જાય, અહીંયા યવનોની સેના પીછો કરતી જાય અને શ્રીનાથજીનો રથ ધીમે ધીમે આગળ જતો જાય. અને જ્યાં જ્યાં શ્રીનાથજીએ મુકામ કર્યા એ સ્થાનોને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવામાં આવે છે. જો આપણે ત્યાં મુખ્ય આટલા સ્થાનો છે: મંદિર, હવેલી, બેઠકજી અને ચરણ ચોકી. મંદિર એક શ્રીનાથજીનું નાથદ્વારા, હવેલી જેટલી પણ હવેલીઓમાં ઠાકોરજી બિરાજે છે વલ્લભકુલને ત્યાં, બેઠક જ્યાં મહાપ્રભુજી બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય, અને ચરણ ચોકી જ્યાં જ્યાં શ્રીનાથજી વ્રજમાંથી પધાર્યા અને મેવાડ સુધી ગયા ત્યાં જ્યાં જ્યાં મુકામ કર્યો એ સ્થાનોને ચરણ ચોકી કહેવામાં આવે છે. તો અહીંયા આગ્રામાં ચરણ ચોકી થઈ, ત્યાંથી કોટા પધાર્યા ત્યાં ચરણ ચોકી થઈ, ત્યાંથી જોધપુર પધાર્યા ત્યાં ચરણ ચોકી થઈ. અને અહીંયા ઉદયપુરના રાજાએ કહેવડાયું છે કે શ્રીનાથજીની રક્ષા અમે કરીશું, અહીંયા એમના માટે સુંદર હવેલીનું નિર્માણ, મંદિરનું નિર્માણ કરીશું. અને ત્યાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, હજી કાર્ય બાકી છે. અને રસાલો લઈને શ્રીનાથજીને પધરાવવા માટે આવ્યા છે. ધામધૂમથી વાજતે ગાતે શ્રીનાથજી બાબા પધારી રહ્યા છે, પણ હજી ઉદયપુરમાં મંદિરનું કાર્ય બાકી છે. એટલે થયું કે અહીંયા બહાર અજબકુરીબાઈનું ઘર છે, ત્યાં શ્રીનાથજી બાબા થોડો દિવસ મુકામ કરે અને કાર્ય પૂરું થાય પછી અમે પધરાવીને લાવીશું. અને જ્યાં શ્રીનાથજી બાબાને અજબકુરીબાઈના ઘરમાં પધરાવ્યા અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, મારે હવે અહીંયા જ બિરાજવું છે, અહીંયાથી છોડીને ક્યાંય નથી જવું. ચાર ચોક કો મંદિર બનાયો ઓર આપ બિરાજે વાલો છપ્પર તરી. અને આપ તો છપ્પરમાં બિરાજ્યા છે. ચાર ચોકનું મંદિર ભલે બન્યું પણ સ્વયં શ્રીનાથજી બાબા અજબકુરીબાઈનો મનોરથ પૂરો કરવા માટે. અને કહેવાય છે કે જ્યારે અનેક વર્ષો વ્યતીત થશે ત્યારે શ્રીનાથજી બાબા પાછા બ્રજમાં પધારશે. આજે પણ રોજ શયન કરવા માટે શ્રીનાથજી બાબા બ્રજમાં પધારે. આપણે કહેવાય ને કે મંદિર છે ગિરિરાજજીની ઉપર અને ત્યાંથી જે ગુફા છે એ છેક અહીંયા સુધી પધારે. રોજ ત્યાંથી શ્રીનાથજી બાબા પધારે છે શયન કરવા માટે બ્રજમાં. અને એટલા માટે જો જ્યારે રાજ્યોના ભાગલા પડતા હતા ત્યારે તો કોઈ પુષ્ટિ માર્ગ એમાં હતું નહીં કે આ રાજસ્થાન ને આ યુપી ને આ મધ્યપ્રદેશ. હવે વિચાર કરો, આપણે ત્યાં કહેવાય કે શ્રીનાથજી બાબા પાછા બ્રજમાં પધારશે. તો પાછા બ્રજમાં ક્યાં પધારશે? તો કે ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં. હવે વિચાર કરો, તમે કોઈ એક સ્ટેટ વાળા શ્રીનાથજી બાબાને બીજા સ્ટેટમાં જવા દે? પણ ભગવાનની રચના અને ઘટના એવી છે કે આજે પણ ગિરિરાજજીનો જે પૂંછડીનો ભાગ છે ને એ રાજસ્થાન સ્ટેટમાં જ આવે છે. એટલે શ્રીનાથજી કદાચ વ્રજમાં પાછા પધારશે તો એમને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે, રાજ્ય એ જ રહેશે અને શ્રીનાથજી વ્રજમાં બિરાજી જશે. તો
આ શ્રીનાથજી બાબાના બધા ચમત્કારો, એમની ઘટનાઓ છે કે પ્રભુ એની વ્યવસ્થા પોતે જ કરી લેતા હોય છે. આપણને એમ લાગે કે આપણે પ્રભુ માટે કંઈ કરવાના છે, પણ ભગવાનનું આ બધું આયોજન જ હોય છે. નિમિત્ત ભગવાન કોઈને ને કોઈને કરતા હોય છે. અને આમ શ્રીનાથજી બાબા જ્યારે મેવાડમાં બિરાજ્યા છે, બધી જ વ્યવસ્થાઓ થઈ છે, અને હવે તો નિયમિત પ્રભુ સુખનું દાન કરે છે, અને બધા જ ભક્તોને શ્રીનાથજી બાબા દર્શનના દાન આપી રહ્યા છે. અને ભગવદીઓ જ્યારે જ્યારે મેવાડમાં જાય, નાથદ્વારામાં જાય, અને શ્રીનાથજીના દર્શન ખુલે, અને વૈષ્ણવના મુખમાં એક જ શબ્દ હોય, શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં જોયું શ્રીનાથજી વદન કમળ જોયું. બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય. મેવાડમાં, પહાડમાં, સિંહાડમાં અને લંડનમાં રે મારો શ્રીજી બિરાજે મેવાડમાં.